ગુજરાત રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024ના મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેર દાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરાઈ છે, જેના પરિણામે ગુજરાત રાજ્યના 75 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોમાંથી અડધોઅડધ 37 લાખ રાશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે અને આ ફક્ત ડિસેમ્બર 2024ના માસ માટે જ નહીં, પરંતુ લગભગ છેલ્લા 1 વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે। राज्य सरकारनी कल्याणकारी जे गरीबो हेठळ जे अपाता सस्ता अनाजनी जे योजना छे ते योजनामां चोक्कसथी चणा अने तुवेर दाळनो जे जथ्थो छे ते मात्र ने मात्र 50% आवता चोक्कसथी 37 लाख परिवारो छे ते आ जथ्थाथी वंचित रहेशे। आपणी साथे राज्यना जे प्रमुख छे एमनी साथे वात करीशुं। राजेन्द्रसिंह जाडेजा जोडाया छे। राजेन्द्रसिंह, शुं कहेशो? समग्र राज्यमां एक तरफ सरकार एवुं कहे छे कुपोषण हटाववा बाबते चणानो जथ्थो आपी रह्या छे, परंतु अहींया तो तमे वात एवी करी रह्या छो के आ जथ्थो ते 50% उपलब्ध छे। शुं छे समग्र विगत? आम જોઈએ તો ગુજરાતના કુપોષણની લડત સામે થઈ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ન્યુટ્રિશન યોજના હેઠળ ગુજરાતની 75 લાખ પરિવારોને દર મહિને 50 રૂપિયા 1 કિલો તુવેર દાળ અને 30 રૂપિયા કિલોના ભાવે ચણા પરિવાર દીઠ આપવા માટેની યોજના અમલમાં મૂકેલી છે અને રાજ્ય સરકારે આ યોજના હેઠળ થતો તમામ ખર્ચ સબસિડીનો ખર્ચ છે એ ચૂકવી આપેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિગમની અણઆવડતને કારણોસર આ વખતે આ મહિને ડિસેમ્બર 24માં 75 લાખ પરિવારને માત્ર 50% ફાળવણી કરવામાં આવી છે અને આ 50% ફાળવણીને લઈને રાજ્યની લગભગ 37 લાખ પરિવારો છે એ ચણા અને તુવેર દાળના જથ્થાથી વંચિત રહેવાના છે। આ મામલે કોઈ રજૂઆત કરેલી છે તમે કે પછી, અથવા તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરના પણ કેટલા પરિવારો આમાં સમાવેશ થાય? શું કહે? સમગ્ર રાજ્ય એસોસિએશન તરફથી રાજ્ય એસોસિએશનના પ્રમુખ તરીકે જાણ કરું તો રાજ્યની અંદર 37 લાખ પરિવાર આ જથ્થાથી વંચિત રહેવાના છે। આ બાબતે સવારમાં જ આજે નિયામકશ્રી સાથે ચર્ચા થતા એમના તરફથી કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે છે તુવેર દાળ અને ચણાના જે પૈસા છે એ ભારત સરકારને પૂરેપૂરા ચૂકવી આપ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત સરકાર તરફથી આ જથ્થો છે રાજ્ય સરકાર આપવામાં આ એક લૂલો બચાવ છે। જ્યારે ગુજરાતના યશસ્વી વડાપ્રધાન છે ભારતની સમગ્ર રાજ્યની અંદર વડાપ્રધાન તરીકે બેઠા હોય ત્યારે ગુજરાતની પ્રજા છે ગરીબ અને લાચાર પ્રજા આ જથ્થાથી વંચિત રહે એ ખુલાસો મને યોગ્ય લાગતો નથી। આ બાબતે એસોસિએશને સતત રજૂઆત કરી છે। એસોસિએશનની એક રજૂઆત પણ એવી છે કે જો એસોસિએશન સરકાર પાસે પૂરતો જથ્થો ન હોય તો 1 મહિના માટે વિતરણ પૂરું કરી બંધ રાખી અને આ આવતા મહિને પૂરેપૂરો જથ્થો સરકારશ્રીએ ગ્રાહકોને ફાળવવો જોઈએ। ચોક્કસથી આ હતા જે ફેડરેશન જે કહી શકાય કે તેના પ્રમુખ તે પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે રાજ્યમાં 50% જેટલો જે જથ્થો છે તે મળ્યો છે, તેના કારણે ચોક્કસથી 37 લાખ પરિવારો છે તે ચણા અને તુવેર દાળના જથ્થાથી વંચિત રહેશે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।